આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વાપર સંબંધોની કથાઓ, જેમાં કેટલાક એવા આત્માઓ કે જે આત્માઓના વર્તમાન જીવન એટલે કે એમનું જીવન આપણને ખ્યાલમાં છે, એ જીવનની પૂર્વ ભૂમિકા સ્વરૂપે એમના પૂર્વભવને જોવાના કારણે આપણે એમના વર્તમાન જીવનના કેટલાક પ્રસંગોને કોરિલેટ કરી શકીએ. એ આશયપૂર્વકથી આપણી સમજણ વધુ ઊંડી બને, કર્મ વિજ્ઞાનને આપણે વધુ સમજી શકીએ અથવા એની પર શ્રદ્ધા કરી શકીએ, એને આપણા જીવનમાં અપ્લાય કરી શકીએ, એ આશયથી શરૂ કરેલી આપણી આ કથાઓ. આજે સુદ પાંચમ છે. પાંચમના દિવસે સામાન્યપણે તિથિ છે, જ્ઞાનની આરાધના આપણે કરતા હોઈએ છીએ. આજે એક એવા આત્માની વાત કરીએ કે જે આત્માને કેવળ જ્ઞાન એવી રીતે થયું કે જે રીત લગભગ આપણને બધાને ખબર છે, પણ એના પૂર્વભવોની વાતો એના દ્વારા આપણે સમજી શકીએ કે કેવળ જ્ઞાન પામવા માટેની માસ્ટર કી શું હોય છે, એની પૂર્વ ભૂમિકા શું હોય છે. કોઈકનું પતન થયા પછી એનું ઉત્થાન કઈ રીતે થઈ શકે છે, એ બધી વાતો જેમનામાં છે, જેમના ચરિત્રમાં નાનું ચરિત્ર છે, પણ એમના ચરિત્ર દ્વારા આપણે એ વાતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે ચરિત્ર લેવું છે કુરગડુ મુનિ તરીકે આપણે જેમને ઓળખીએ છીએ તે. આપણને બધાને કુરગડુ મુનિની વાત ખ્યાલમાં છે. આપણે ધર્મકથામાં પણ શરૂઆતના સ્તરોમાં લીધેલી છે. એક અત્યંત સંવેદનશીલ ચરિત્ર કહી શકાય એવું, કે જેમાં આપણને સ્પષ્ટ વિધક જ્ઞાન મળે છે કે કેવળ જ્ઞાન માટે વિદ્વત્તા, કેવળ જ્ઞાન માટે તપશ્ચર્યાની મોટી મોટી હેલીઓ, એ બધું એટલું મહત્ત્વનું નથી જેટલું મહત્ત્વનું નમ્રતા, વિનય આદિ ગુણો છે. કુરગડુ મુનિનો ભવ તો આપણે જોયો છે, પણ આ પૂર્વે એમના જે પૂર્વભવોની કથા આવે છે, એ કથાઓને કેટલીક સરસ સંવેદવા જેવી છે. વાત શરૂ થાય છે પૂર્વથી ચોથા ભવથી. એમનો કુરગડુ મુનિનો જે ભવ છે એનાથી પૂર્વનો ચોથો ભવ, ત્યાંથી એમની વાતની શરૂઆત થાય છે. એમના આત્માએ એક આચાર્ય ભગવંત પાસે સંયમ ગ્રહણ કર્યું. ગુરુ ભગવંત સાથે તેઓ બધા વિશાલા નગરીમાં પધાર્યા, અને આ મહાત્માએ માસક્ષમણનો ભીષ્મ તપ આદર્યો. તપની શક્તિ તો સરસ હતી, એટલે તપ થઈ ગયો, પણ આ તપની અંદરમાં તપને યોગ્ય વૃત્તિઓ, તપને યોગ્ય પરિણતિઓ એ ઘડવાનો પ્રયત્ન વિશેષ ન કર્યો. અંદરમાં ક્રોધની વૃત્તિ કેટલીક વધારે હતી, આવેશ આવી જતો હતો. કોઈની ઉપર આવેશ આવી જાય પછી બહુ વહેલી તકે એને ક્ષમા કરી શકે એવી ઉદારતા પણ ઓછી. આપણને ઘણીવાર એવો વિચાર આવે કે માણસ છેક ચારિત્ર જીવનના સ્તર સુધી પહોંચે. ચારિત્ર જીવન એટલે કે સંસાર આખો બાહ્ય બધા જ અનુકૂળતાઓના ત્યાગપૂર્વકના જીવનનો સ્વીકાર કરવો, એ અંદરમાં કેટલી મોટી ત્યાગની ધારા ઊભી થાય પછી જ થઈ શકે. નહીં તો માણસને એક નાનકડી વસ્તુ છોડવી હોય તો એ કેટલી ચિંતા થાય કે હું આ છોડીશ તો મારું શું થશે. જ્યારે કોઈ આત્મા સંયમ લે છે ત્યારે એને કેટલી બધી અંદરમાં એક સમર્પિતતા, સ્વીકાર ભાવ, સ્વાધીનતા, આ બધી ધારાઓ કેટલી બધી પ્રબળ બનતી હશે ત્યારે સંયમ લઈ શકતા હશે. કારણ કે એને બધું જ છોડવાનું છે, અને છતાં પણ એક અણધાર્યા અને જ્યાં કોઈ સર્ટેનિટી નથી એવા માર્ગ ઉપર એને સંચરવાનું છે, અને છતાં પણ એ સ્વીકારે છે. આટલો મોટો ત્યાગ ઊભો કરનાર હૃદયમાં એવું વ્યક્તિ પણ કોકના પ્રત્યેના આવેશનો ત્યાગ ન કરી શકે, એવું બની શકે.
શાસ્ત્રના આવા પૂર્વના અઢળક દ્રષ્ટાંતો. એમના માટે કોઈ અસદભાવ ઊભો કરવો અથવા ચારિત્ર્યની વિરાધના માટે આ વાત કરવી, એ અપેક્ષા તો આપણે પરમાત્માના શાસનમાં જન્મ્યા છીએ એટલે આપણા કોઈના બોટમમાં પણ હશે એ શક્યતા નથી. પણ વસ્તુ જે હકીકત છે એ સત્યને સત્ય રૂપે સ્વીકારવા અને સમજવા માટેની આ વાત. પોતાના આવેશનો ત્યાગ ન કરી શક્યા, માસક ક્ષમણનો ત્યાગ કર્યો, એટલે ભોજનનો ત્યાગ કર્યો 30 દિવસ સુધી, માસક ક્ષમણનો તપ આદર્યો. થયું એવું કે પારણાનો દિવસ આવ્યો, ગોચરી માટે જવાની ગુરુની આજ્ઞા મળી. એક બાળ સાધુને સંઘાટક બનાવી અને મહાત્મા ગોચરી માટે ચર્યા કરવા નીકળ્યા. પોતાના માસક ક્ષમણનું પારણું છે અને પોતે ભોરવા જાય છે. આ તપશ્ચર્યાની ધારાને આપણે સમજી શકીએ કેવી ધારા હશે. ગુરુએ પણ મોકલ્યા, એનો અર્થ એવો સમજવો કે અનેક આત્માઓને માસક ક્ષમણ હશે, અનેક ગુરુ ભગવંતોને, તો એમાંના આ મહાત્મા એ કદાચ શારીરિક રીતે થોડા વધુ સક્ષમ હશે એટલે બીજાની ભક્તિ કરવા માટે ગુરુએ પોતાનું એમનું પારણું હોવા છતાં ગુરુ ભગવંતે એમને પારણા માટે જવાની, ભોરવા માટે જવાની આજ્ઞા કરી હશે. એટલે શારીરિક ક્ષમતાઓ ઉપર કેટલો બધો વિશ્વાસ એમના આચાર્ય ભગવંતને પણ હશે. આવી શારીરિક ક્ષમતા. ગોચરી ચર્યાએ નીકળ્યા. ચોમાસાનો સમય હતો એટલે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયેલા હતા. ગામડું ગામ હશે એટલે પાણીના ખાબોચિયાની અંદરમાં દેડકાઓની ઉત્પત્તિ, સમૂર્છિમ, એ સામાન્ય રીતે તરત થઈ જાય. અને એમાંથી એક કોઈ દેડકી એ સૂકા રસ્તા ઉપર આવી ચડી. પાણીમાં તો પગ ન મૂકે એ ઉપયોગ તો ચોક્કસપણે રહેવાનો જ, પણ સૂકો રસ્તો હતો અને ક્યાંક પગ મૂકવામાં થોડા ગાફેલ રહ્યા. માસક ક્ષમણનો તપ હતો, એનું પારણું હતું. કેટલીક શારીરિક ક્ષમતાઓ કરતાં પણ માનસિક ક્ષમતાઓ હોય. પારણા માટેની બેક ઓફ માઇન્ડ કેટલીક એક ધારા ચાલતી હોય. આપણે બધા અનુભવમાં છીએ એટલે એનું વિશેષ વિવેચન ન હોય. આપણે સમજીએ છીએ કોઈ પણ વેશમાં હોય વ્યક્તિ, 30 ઉપવાસનું પારણું છે, મનમાં એક રઘવાટ, સામાન્ય ભાવ પણ આવી જાય. અને એટલે એ ઉતાવળમાં ને ઉતાવળમાં એ થોડા પ્રમાદને વશ થયા અને એમના પગ નીચે એક નાનકડી સાવ ઝીણી એવી દેડકી કચડાઈને મૃત્યુ પામી. જેવું એ થયું એવું તરત જ એમને પણ ખ્યાલ આવ્યો અને સાથે રહેલા સંઘાટક પેલા બાળમુનિને પણ ખ્યાલ આવ્યો. પેલા બાળમુનિએ જોયું પણ બોલ્યા નહીં વિશેષપણે. એમને ત્યારે એવો ખ્યાલ આવ્યો કે મહાત્મા પોતે મોટા છે, એ પોતાની રીતે દેડકીના આ હિંસાનું પ્રાયશ્ચિત તો લઈ લેશે. ગોચરી માટે બધા બેઠા, ચર્યા પૂરી થઈ, પારણું થઈ ગયું, દિવસ વ્યતીત થયો. બાળમુનિ છે, કુતૂહલ હોય, કેટલીક જિજ્ઞાસા હોય અને આ બધાની ભેગો ભેગો વિવેક એ કેટલોક બાળ સહજ અવસ્થાના કારણે ઓછો રહેવાનો. એટલે સામાન્યપણે એમણે પૂછ્યું, સાહેબ પેલી દેડકીની વિરાધનાની પ્રાયશ્ચિત? સાહેબે જવાબ ના આપ્યો. કીધું કે પ્રતિક્રમણ સમયે કરી લેશે. આખો ગચ્છ ગુરુ પાસે પ્રતિક્રમણ સમય એકઠો થયો. માંડલી આકારમાં બધા ગોઠવાયા. પ્રતિક્રમણ દરમિયાનમાં પ્રતિક્રમણનું જે 6 આવશ્યકમાંનું પ્રતિક્રમણ આવશ્યક આવ્યું. એટલે એક પછી એક મુનિ ભગવંતો દિવસની પોતાની અતિચારની આલોચના લેવા માંડ્યા. આ ક્રમ હતો એ સમયનો કે આખા દિવસ દરમિયાન થયેલી પોતાની આલોચના જાહેરમાં ગુરુ પાસે એ વર્ણવી. આ જ પ્રતિક્રમણ, મુખ્યતઃ પ્રતિક્રમણનો ભાવ. અને આ વિધિ પ્રમાણે દરેક જણ પોતપોતાની આખા દિવસ દરમિયાનની આલોચના લેતા જાય. પેલા માસક ક્ષમણના પારણાવાળા તપસ્વીએ પણ પોતાના દિવસ દરમિયાનની આલોચના બોલી. એમાં એ દેડકીની વિરાધનાવાળી આલોચના બોલવાનું ભૂલી ગયા. બાળમુનિ બાજુમાં હતા એટલે તરત એમણે એને યાદ કરાવ્યું.
યાદ કરાવ્યું છતાં પણ એ બોલ્યા નહીં, કારણ કે હવે એ પ્રાયશ્ચિતનો ભાવ એમના હૃદયમાં હતો જ, ન તો એવું નહોતું. ભૂલી પણ ગયેલા, અને ભૂલી ગયા એટલે છુપાવવું હતું એવી પણ ભાવધારણા નથી. પણ આ પ્રાયશ્ચિત કરતાં વધારે એ સમયે મનની અંદરમાં બાળમુનિ મને યાદ કરાવે છે, બધાની સામે યાદ કરાવે છે. એ જે અહંકારને ઠેસ પહોંચી એ ભાવ વધુ મોટો થઈ ગયો. પ્રાયશ્ચિતના ભાવ કરતાં પણ વધુ મોટો એ ભાવ થઈ ગયો. આવું બધું આપણે સાંભળ્યું છે. ચંડકૌશિકના પૂર્વભાવમાં પણ આવો જ કથાનો ભાવ આપણે સાંભળ્યો છે. શાસ્ત્રો હંમેશા એવું કહેતા આવ્યા છે કે સરખા પાપોની ફળશ્રુતિ પણ સરખી હોય. આ ઘટનાના આધારે આપણે એક વસ્તુ એ પણ સમજી શકીએ છીએ કે જે ચંડકૌશિકના ભવોની કથા સાંભળીએ છીએ એ પ્રમાણે પણ આ કથા આગળ વધવાની. એના આધારે આપણે સમજી શકીએ છીએ કે સરખે સરખા પાપો જ્યારે થતા હશે ત્યારે કથાઓ એમની ગતિઓ એ પણ સરખે સરખી આગળ વધતી હશે. પેલા મુનિએ એક વાર, બે વાર, અને આમના મનમાં આક્રોશ જાગ્યો. એક બાળક થઈને બધાની વચ્ચે મને બેઇજ્જત કરે છે. હું માસક ક્ષમણનો તપસ્વી છું, એને ખબર નથી પડતી? 30 ઉપવાસ મેં કર્યા છે. લોકોની મારા માટેની માન્યતા કેવી પ્રબળ હોય, કેવો અહોભાવ લોકોને મારા માટે ઊભો થયો હોય. એવા સમયે એક દેડકીની હિંસા માટેની વાતને આટલી જાહેરમાં કરવા માટેની હિંમત આ મારા સાહેબ કેવી રીતે કરી શકે? મારી પ્રતિષ્ઠાનું શું? લોકોના મનમાં મારા માટેના ભાવનું શું? આ વિચારોની તમા ચડી. એક દેડકીની હિંસા થઈ છે, એનું દુઃખ એમના હૃદયમાં નહીં હોય એવી આપણે કલ્પના ન કરી શકીએ. સાધુ છે. અહીંયા વિચારવાની વાત આ છે. એ મહાત્માની વાત કરતાં પણ મુખ્ય મુદ્દો આપણી પોતાની વિચારધારાનો અત્યારે છે કે આપણા મનમાં પણ આવું નથી થઈ જતું. મુખ્ય શું છે આ ઘટનામાં? હિંસાનો પશ્ચાતાપ. એવી હિંસા કે જે એમનો આચાર ન હતો, એમનાથી થઈ ગયેલી, વિરાધ ન થયેલી. પશ્ચાતાપ થવો જ જોઈએ, સિમ્પલી. અને કદાચ એ પોતે ભૂલી ગયા છે અને કોઈકે યાદ કરાવ્યું છે, તો આ વાતને પણ એટલી જ સિમ્પ્લિસિટી સાથે લઈ લેવી જોઈતી હતી. આમાં ક્યાંય પણ વચ્ચે પ્રતિષ્ઠા, અહંકાર, માસક્ષમણ આ બધું નાખવાની જરૂર એકચ્યુઅલી નથી. આપણી હારે લગભગ આવી ઘટના થતી હોય આપણા જીવનમાં કે જેમાં એક ધારાને આપણે જો બરોબર સંવેદી લીધી હોય તો કારણ વગર બીજો કશાય એને જો એમાં એન્ટર જ ન થવા દઈએ તો વાત બહુ સીધી રીતે પતી જતી હોય છે. કોઈકે આપણને કંઈ કીધું કે ભાઈ આ કરવા જેવું નથી, એ સમયે એણે જે કીધું એ મુખ્ય છે. સમજો એણે જે કીધું એ આપણામાં એ દોષ નથી તો આપણે એને ઇગ્નોર કરવું જોઈએ, કારણ કે એ જે બોલે છે આપણને અપ્લાય જ નથી થતું. તો આપણે એને રિસ્પોન્સ જ કેમ આપવો કે રિએક્ટ જ કેમ કરવું? અને જો એણે જે કીધું એ આપણામાં અપ્લાય થાય છે તો આપણે એવું માનવું જોઈએ કે એની વાત સાચી છે, આ ભૂલ છે તો મારે સુધારી લેવી જોઈએ, મારા ભલા માટે છે. કોણ કહે છે એની મહત્તા મનમાં કેમ ઊભું કરી રહી? એ કહેનાર મોટો છે, નાનો છે, બાળક છે, કયા આશયથી કહે છે? પોતાની સાવકારી પ્રૂવ કરવા માટે કહે છે, આપણને નીચા ઉતારી પાડવા માટે કહે છે? આ બધી વિચારણા એ ગૌણ થાય છે, કારણ કે મુખ્ય વાત એ છે કે જો એ કહે છે એ સત્ય છે તો એ આપણા ભલા માટે છે, અને જો કહે છે એ અસત્ય છે તો આપણને એની કોઈ ફિકર હોવી જ ન જોઈએ. એ આપણને કહેતો જ નથી. આપણું નામ અગર વિજયભાઈ છે અને કોઈ જોર જોરથી છગનભાઈ બોલે છે તો એની આપણને અસર ન થાય, કારણ કે આપણે જાણીએ છીએ કે એ જે કહે છે એ આપણને અપ્લાય જ નથી થતું. તો આપણે એને રિસ્પોન્સ કરીએ કેમ કરવાનું? તો જેમ આ સ્પષ્ટતા છે એમ આ પણ સ્પષ્ટતા હોય કે એ અગર કોઈ ગાળ આપે છે કે કોઈ નબળું કહે છે કે જે મને અપ્લાય જ નથી થતું, તો ભાઈ મારે બોધર કેમ કરવું? એ મને કહેતો જ નથી એવું મારે સમજી લેવાનું. અહીંયા મહાત્મા આ સમજણ ઊભી નહીં કરી શક્યા અને આક્રોશ જાગ્યો. એ સમજે છે શું? પ્રતિક્રમણ તો પૂરું થઈ ગયું, પણ માસક ક્ષમણના તપના કારણે શરીર કૃશ થયેલું, અને કૃશ થયેલું શરીર
એમાં જો ઉપયોગ ન રાખીએ તો એ વધુ આવેશ અથવા કશાયને બળ આપી દે. કારણ કે શરીરનો પોતાનો શ્રમ અને એમાં આ કશાયનો ઉદય, આ બે ભેગા થાય તો કશાય જીતી શકે. કારણ કે મન ઓલરેડી વીક પડેલું છે શરીરના કારણે. આ બંને ભેગા થયા અને હવે પ્રતિક્રમણ પૂરું થયા પછી ફરીવાર બાળમુનિ છે, ચંચળતા હોય એટલે બોલવા લાગ્યા, બધાની સામે બોલવા લાગ્યા અને એ ભાગવા લાગ્યા. અંધારાનો સમય છે, ઓઘો લઈને મારવા દોડ્યા. બાળમુનિ ગભરાયા. હવે બચવા માટે મકાનની બહાર નીકળી ગયા. આગળ બાળમુનિ, પાછળ આ તપસ્વી સાધુ. કશું સ્પષ્ટ દેખાતું નથી બેમાંથી એક પણ વ્યક્તિને. અને એમાંય આ મુનિરાજને તો બે અંધકાર છે, એક બહારનો અંધકાર અને બીજો અંદરનો અંધકાર, ક્રોધનો. માર્ગમાં એક વિરાટ થાંભલો આવ્યો. બાળમુનિ તો થાંભલાની બાજુ પરથી સરકી ગયા, પણ એ ક્રોધને આધીન એવા મુનિ થાંભલાને જોઈ શક્યા નહીં. આમ તો તત્વથી જોવા જઈએ તો આ ક્ષણે મુનિરાજ ઘણું નથી જોઈ શક્યા. પોતાના તપનું પારણું છે, માસક ક્ષમણ તપનું પારણું છે. પોતાને શું શોભે એ પણ એ નથી જોઈ શક્યા. એક બાળમુનિ જે કહે છે એ વાત સાચી છે એ પણ એ જોઈ નથી શક્યા. હું પ્રાયશ્ચિત નહીં કરું તો મારે ભોગવવું પડશે એ પણ એ જોઈ ન શક્યા. આવી અઢળક વસ્તુઓ ન જોઈ શક્યા કારણ કે અંદર ક્રોધનો અંધકાર હતો, પણ બહારના અંધકારના કારણે થાંભલો ન જોઈ શક્યા. જોશભેર ભાગતા જતા અથડાયા, માથું ફૂટ્યું, દોરી નસ કપાઈ ગઈ, તત્ક્ષણ મૃત્યુ પામ્યા. હવે કર્મના સિદ્ધાંત જોવાના. મૃત્યુ પામ્યા એ પહેલાં એમની આયુષ્યની ગતિ બંધાઈ ગયેલી. માસક ક્ષમણનો તપ હતો, એ સમયે એમનો આયુષ્યનો બંધ પડી ગયેલો. એટલે આ જે તપ કર્યો હતો, વિકટ તપ કર્યો હતો, એના પ્રભાવે એમને દેવગતિ મળી. દેવગતિમાં બેસિકલી અગર સંયમ જીવનની અંદરમાં દેવગતિ થાય છે તો વૈમાનિક દેવલોક મળવું જોઈતું હતું. પણ આ કશાયનો આવેગ, કશાય આજે થયો, પણ કશાયનું મૂળ તો એ સમયે પણ ચિત્તમાં પડ્યું હશે. એના કારણે શું થયું હતું કે એમને જ્યોતિષ નિકાયના દેવ તરીકે ઉત્પન્ન થવું પડ્યું. સામાન્ય રીતે સાધુ અને તપસ્વી સાધુ આ બંનેમાં આ ગતિ અપ્લાય જ નથી થતી. એ પોતાના સંયમ જીવનની જાગૃતિમાં કાળ કરે, આયુષ્યનો બંધ પામે તો ચોક્કસપણે વૈમાનિક દેવલોકમાં જ જાય. આપણા માટે આ બધું બહુ સામાન્ય છે કે ભાઈ દેવલોકમાં ગયા, ઇન શોર્ટ એટલું બોલો ને, પણ એવું નથી. મનુષ્ય તરીકે કોઈ માણસ જન્મ લે અને કરોડપતિના ઘરે જન્મે અને ગરીબના ઘરે જન્મે, એનો ભેદ એને જીવનભર અનુભવમાં તો આવવાનો જ છે. એ જેમ તરતમતા છે એવી તરતમતા દેવલોકમાં પણ છે જ. અને અંદરમાં રહેલા આ કશાયના ભાવના કારણે એમને જ્યોતિષ નિકાયમાં જન્મ મળ્યો. દેવ તરીકેનો ભાવ, જ્યોતિષ નિકાયના દેવને અનુરૂપ જ ભાવો થયા. જે શુભતાઓ વૈમાનિક દેવલોકની અંદરમાં પ્રગટવી જોઈતી હતી, જે પવિત્રતા, કેટલેક અંશે વૈમાનિક દેવલોકની અંદરમાં એમની આગળ જે શક્યતાઓ હતી, એ શક્યતાઓ જ્યોતિષ નિકાયના દેવમાં જન્મવાના કારણે ઓછી થઈ અને એ પ્રમાણેનો ભાવ ગયો. એ દેવભાવ પૂર્ણ થયો અને ચ્યવન પામવાનું થયું. હવે ચ્યવન પામ્યા. હવે મજાની વાત જુઓ, જે પુણ્યના આધારે એમનો આયુષ્યનો બંધ થયો હતો, સંયમ જીવનનું પુણ્ય, એ પુણ્ય દેવલોકમાં ભોગવીને પૂરું કરી નાખ્યું. હવે દેવના ભાવની અંદરમાં વિશેષ નવું એવું કોઈ સુકૃત બાંધ્યું જ નહીં. કારણ કે સંયમ જીવન દોડાયેલું લઈને મૃત્યુ પર કાળધર્મ પામ્યા હતા. આ યોગથી ભ્રષ્ટ થયેલા અને બીજા ભાવની અંદરમાં એ ભ્રષ્ટતાને એમણે કેરી ફોરવર્ડ કરી. કારણ કે અંતિમ સમયનો ભાવ હતો
એટલે અંદરમાં વૃત્તિમાં એ કષાય જ રહ્યો. કષાયના કારણે જ્યોતિષ નિકાયના દેવલોકના ભાવની અંદરમાં એ નવું કંઈ વિશેષ સુકૃત જ ન કરી શક્યા. બસ એ રાચી માચીને જે પાપો કરવાના હતા દેવલોકના સુખને અનુભવવાના એ કર્યા. પુણ્ય ખલાસ, નિર્ધન થઈ ગયા પુણ્યની બાબતમાં. હવે મનુષ્ય ભાવ પામવા માટેનું પુણ્ય તો હતું નહીં, બધું ખર્ચાઈ ગયું. અને પેલો ક્રોધનો ભાવ જે લઈને મર્યા હતા એ હજી ઊભો હતો. એટલે થયું શું? કર્મના કેલ્ક્યુલેશન કેવી રીતે થયા? પુણ્ય ખતમ થયું એટલે મનુષ્ય ભાવ મળવાનું દુર્લભ થઈ ગયું. અને હવે કષાયનો આવેગ ઊભો છે એટલે કષાયને અનુરૂપ એવી ગતિમાં જન્મ લેવો પડે જે ગતિ હતી સર્પ તરીકેની. એક દ્રષ્ટિવિશ સર્પ તરીકે ઉત્પન્ન થયા. શું આપણને ભવાંતરમાં દેવલોક મેળવવાની ઈચ્છા થાય? શું આપણને એવું લાગે કે બહુ સારી ગતિ છે ભાઈ જવાનું, દેવ થઈએ તો આમ શક્તિવાળા હોઈએ, કેવી સમૃદ્ધિઓ આપણે અત્યારે સાંભળી છે કે એના પગની એક મોજડીની કિંમત કેટલી સામાન્ય દેવની પણ, તો આખું જંબુદ્વીપ વેચી નાખો તો એના કરતાં વધારે. અને આપણને એમ થાય કે સારું અત્યારે અંબાણી, અદાણી અને આવા બધા ધન કુબેરોની ઈર્ષ્યા કરવાવાળા આપણે, આવી વૃત્તિને લેશિયાઓમાં જીવવાવાળા આપણે તો આવી લેશિયાઓમાં આયુષ્યનો બંધ કરશું તો પુણ્ય ભેગું હશે તો કદાચ પહોંચી જશું આ ધન કુબેરો કરતાં પણ વધારે ધન જ્યાં છે ત્યાં. પણ પછીનો ભવ શું? આ મહાત્માની પછીના ભવની જે કથા છે, જે કથા આપણને એટલી જબરદસ્ત ચોટ આપશે અને એના કરતાં પણ વધારે એટલો સુપર પૂર્વાપર સંબંધ આપશે. એ મુનિપણાના ભવની અંદરમાં જે કર્યું હતું એનું એક્ઝેક્ટ પરિણામ એના પછીના ભવમાં પણ એમને કેવી રીતે ભોગવવાનું આવ્યું, એક પણ વિચાર કરતાં પૂર્વે આપણે ડરવા અને સાવધ રહેવા જેવું છે. કોઈ પણ નબળો વિચાર એ આપણને કોઈ પણ પ્રકારે ક્યારે પણ ભવિષ્યમાં પતન પમાડી શકે છે. અને એક પણ શુભ વિચાર એ આપણને ક્યારે પણ ઉત્થાનના ભાવે લઈ જઈ શકે એમ છે. આ જાગૃતિ સાથે આપણે જો લેવું હોય તો ચોક્કસ આ કથામાં આપણે આવતીકાલે જોડાઈ અને સમજવાની ધારામાં આગળ વધવું જોઈએ. જેના કારણે કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.